સુરતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો થતો હોય ત્યારે ડીસીપી ઝોન 5 માં આવતા પોલીસ મથકોમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો હતો। સુરતમાં ડીસીપી ઝોન 5 દ્વારા દારૂબંધીને લઈ કાર્યવાહી કરાઈ હોય તેમ ઝોન 5 ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ નાશ કરાયો હતો। સુરતના અમરોલી, ઉત્તરાયણ, અડાજણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા 79 લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। ડીસીપી ઝોન 5 એરેઝ ઝાલા અને મામલતદારની હાજરીમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દઈ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો। નશામુક્ત સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે। જેના ભાગરૂપે ઝોન 5 વિસ્તારના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે। આજરોજ કુલ 79 લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।